देव दिवाली के पावन अवसर पर इस वर्ष भी परंपरा के अनुरूप भगवान नरसिंह जी की ऐतिहासिक 228वीं शोभा यात्रा निकलेगी, जिसमें भगवान नरसिंह जी का विवाह माता तुलसी जी के साथ संपन्न होगा। भगवान नरसिंह जी की शोभा यात्रा एमजी रोड स्थित की पोल के नरसिंह जी मंदिर से चाक चौबंद पुलिस बंदोबस्त के बीच परंपरागत ढंग से प्रस्थान करेगी। शोभा यात्रा फतेहपुरा स्थित तुलसीवाड़ी मंदिर तक पहुंचेगी, जहां भगवान नरसिंह जी और माता तुलसी जी के शुभ विवाह की विधि पूरी की जाएगी। 287 વર્ષ થઈ ગયા છે અને પરંપરાગત મુજબ આ વર્ષે 288મો મેળો ભગવાનનો લગ્ન વિધિ અહીંયા તુલસી મંદિર ખાતે થશે અને અત્યારે આ બધી કામગીરી ચાલી રહી છે। પરમ દિવસ એકાદશી છે, રવિવારે તો માતાજીનો ચાંદલો કરવા નરસિંહજી વડોદરા શહેરમાંથી પરિવાર આવશે, એમના મિત્રો મંડળ બધા આવશે, સગા વહાલા આવશે અને જે પરદેશ રહે છે એ પણ લોકો સમય કાઢીને આ ભગવાનના લગ્નમાં એ જરૂર પધારે છે અને આખા પૂરા શહેરમાં રોશની કરવામાં આવે છે। અને અહીંયા અત્યારે ચોમાસાની ઋતુ નથી પણ તેમ છતાં પણ કુદરતી આફત મેઘરાજા પધારી રહ્યા છે। હમણાં પણ 2-3 દિવસ પહેલાં પણ વરસાદ પડ્યો હતો અને વરસાદની તકેદારી તરીકે લગ્નમાં કંઈ વિઘ્ન ના આવે મેઘરાજાનું, જેથી કરીને અહીંયા માંડવો પણ બાંધવામાં આવશે, શેડ બાંધવા, જેથી કરી લગ્ન વિધિ સારી રીતે થાય, મેઘરાજા કંઈ નડે નહીં પાણી, એટલે આ બધું અહીંયા બધી તૈયારી થઈ રહ્યા છે। આમ તો સામાન્ય કાપડનો બાંધવામાં આવે છે માંડવો, પણ આ વખતે થોડું પતરાથી બાંધવામાં આવે, જેથી કરી રક્ષા થાય, ભગવાન માતાજીના પણ સારી રીતે લગ્ન થઈ જાય એવો મારા ભગવાનને પ્રાર્થના છે।